કારણ કે પ્રેમની અવિરત ધારા એ રાધા છે. શ્રી રાધિકાયામ હૃદયાર વિંદે, પ્રેમની અવિરત ધારા છે રાધા. એટલે કૃષ્ણ કહે છે કામ કર રાધા, તું થાકી ગઈ છો ને, તું મારા ખભે બેસી જા. રાધિકાને પોતાના ખભે બેસાડ્યા. એક હાથથી રાધાએ ભગવાન કૃષ્ણના માથાના જુલ્ફોને પકડ્યા છે અને બીજા હાથથી વૃક્ષની ડાળીઓને દૂર કરતા જાય છે. માર્ગમાં બેવ ચાલ્યા જાય છે. થોડુંક અંતર ગયા અને એ સમયે રાધાના મનમાં અહંકાર આવ્યો કે હવે બરાબર કૃષ્ણ મારી વગર ન રહી શકે. બધી ગોપીઓને મૂકીને આવ્યો, મને સાથે લઈને આવ્યો. એટલું નહીં, હું થાકી ગઈ, હું ચાલી ન શકી, છતાં પણ એકલો ન ગયો, મને એના ખભે બેસાડી લીધી. હવે ખબર પડી કે કૃષ્ણ મારા વગર ન રહી શકે. કનૈયો કહે છે કે રાધા, તારા શરીરનો વજન મને નહોતો લાગ્યો અત્યાર સુધી, પણ તારામાં આવેલા અભિમાનનો વજન મને લાગ્યો છે. હવે તારા શરીરનો વજન ન લાગ્યો મને, પણ તારામાં આવેલું અભિમાન છે, એ અભિમાનનો વજન મને લાગે છે. રાધાનું અભિમાન દૂર કરવા માટે કૃષ્ણએ એક યુક્તિ કરી છે. માર્ગમાં ચાલ્યા જાય ને બરાબર એક મોટી વૃક્ષની ડાળી આવી, એટલે રાધાએ પકડી અને દૂર કરવા જાય. જ્યાં રાધિકાએ એ વૃક્ષની ડાળી પકડી, એ જ સમયે ભગવાન કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થયા અને રાધા લટકી ગઈ. રાધિકા લટકી ગયા છે. બે હાથથી વૃક્ષની ડાળીઓને પકડીને રાધા રડે છે. એ કનૈયા, ક્યાં જતો રહ્યો તું મને છોડીને? લાલા, એ શ્યામ. રાધા પણ ચોધાર અશ્રુએ રડી પડ્યા અને કૃષ્ણને બોલાવે છે, પણ કૃષ્ણ ન આવ્યા. ગોપીઓ બધી ભગવાન કૃષ્ણને શોધતા શોધતા નીકળે છે. એમાં રાધાના રડવાનો અવાજ એક ગોપીના કાને પડ્યો અને કહે છે, બહેનો સાંભળો તો, કોઈ સ્ત્રી રડે છે. સ્ત્રીને રડવાનો અવાજ સાંભળી જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં બધી ગોપીઓ ચાલતી થઈ અને જ્યાં માર્ગમાં આવીને જુએ તો રાધા લટકે છે. એક ગોપી કહે છે, એ રાધા, તું અહીંયા કેમ લટકી છે? ગોપીઓ, પેલા મને નીચે ઉતારો ને પછી હું તમને બધી વાત કરું. બધી ગોપીઓ નીચે ઉતારી રાધાને, અને રાધાએ બધી વાત કરી કે મારી શું ભૂલ થઈ મને ખબર નહીં, પણ મેં વૃક્ષની ડાળી પકડી અને કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થઈ ગયા. બધી ગોપીઓની સાથે રાધિકા ભેગા મળી અને એ જંગલના માર્ગે બૃહદ વનમાં સાહેબ એ ગોપીઓ કૃષ્ણને શોધે છે. પ્રેમનો અંજામ પણ હશે, એનો ખબર. પ્રેમનો અંજામ પણ હશે, એનો ખબર. દિલ દઈ દિલદાર પણ છોડી જશે, એનો ખબર. આ ગુનો નથી પણ સજા મને થાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. આંખે આવેલ શમણા કા સંતાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. ગોપીઓ આંખમાંથી અશ્રુની ધારા સાથે કૃષ્ણને શોધે છે, પણ ક્યાંય કૃષ્ણ ન મળ્યા. એ બૃહદવનમાં મધ્યરાત્રિએ વૃક્ષની ડાળીઓ સામે જોઈને કહે છે કે એ વૃક્ષની ડાળીઓ, તમે અમારા શ્યામને જોયો? તમે અમારા કૃષ્ણને જોયો? અમને બતાવો ને, અમારો કૃષ્ણ ક્યાં છે?
એક એક ગોપી રડે છે સાહેબ. ઘણીવાર કૃષ્ણને યાદ કરીને બોલાવ્યા પણ કૃષ્ણ ન આવ્યા અને અંતે કૃષ્ણને બોલાવવા માટે ગોપીઓ પોતાના હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે, એ કૃષ્ણ પ્રત્યેનો ભાવ પ્રગટ કરે. અને એક ભાવ એટલે મહાપુરુષો કહે છે એક ગોપી ગીત છે સાહેબ. એક એક ગોપીએ એના અંતરની વેદનાઓને વ્યક્ત કરી છે. કોઈ એક વ્યક્તિએ આ ગીત નથી લખ્યું, 19 ગોપીઓ બોલી છે અને 19 શ્લોકોનું એક ગીત એટલે ગોપી ગીત બન્યું છે. અને એક ગોપી ભગવાનને સંબોધન કરીને કહે છે, શું કહે છે? ગોપીઓએ ગીત ગાયા છે. ગોપી કહે છે, શ્રી ગોપ્યુવાચ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દ્રયિત દૃશ્યતાં દીક્ષુતાવકા સ્વયી ધૃતાસવ સ્વામ વિચિન્વતે. દ્રયિત દૃશ્યતાં દીક્ષુતાવકા સ્વયી ધૃતાસવ સ્વામ વિચિન્વતે. હો હો હો. ગોપી આવીને ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, તમે આમ અમને છોડીને જતા રહેશો તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. કારણ જયતિ તે ધીકમ જન્મના વ્રજ. હે કૃષ્ણ, તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. અને તમે જો આ વ્રજને છોડીને જાશો તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. અમારા વ્રજનો મહિમા તો હતો જ, પણ તમે એને શૃંગાર કરીને એવો શણગાર્યો છે કે અમારું વ્રજ દિવ્ય બન્યું છે. અમારું વ્રજ દિવ્ય બન્યું છે. વૈકુંઠને છોડી અને લક્ષ્મી નિરંતર જ્યાં અહીંયા વ્રજમાં વાસ કરે છે. માટે અમે તમને તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હે કૃષ્ણ, આ તમારી ગોપીઓ આ વનમાં ભટકતી ભટકતી તમને બોલાવે છે કે કૃષ્ણ, અમે અમારું સર્વસ્વ તમને સમર્પિત કરી દઈએ છીએ, પણ તમે કૃષ્ણ પાછા આવી જાઓ. એ કૃષ્ણ, તમારા વગર અમે વ્રજ વૃંદાવનમાં રહી ન શકીએ. અને એક ગોપી ભગવાનને શું કહે છે? શરદુદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુષાદૃષા. શરદુદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુષાદૃષા. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. ગોપીઓ કહે છે કે કનૈયા, તું કહે ને તો તારા ચરણની અમે રજ થઈ, તારા ચરણની નિશુલ્ક દાસીઓ થઈને રહેવા તૈયાર છીએ. પણ હે કૃષ્ણ, તું એકવાર પાછો આવી જા. કૃષ્ણના વિરહમાં એક ગોપીઓ રડે છે.
આંખમાંથી ચોધાર અશ્રુની ધારાઓ સાથે એ કનૈયા, કદાચ અમને જો શસ્ત્રના ઘા વાગ્યા હોત ને તો એ રૂજાઈ જવાના હતા, પણ હે કનૈયા, તારી નેત્રોના ઘા અમને લાગ્યા છે, તારી નેત્રોના શસ્ત્રો અમને લાગ્યા છે, એ ઘા હવે જિંદગીભર ન રૂજાય. હે અમારા પ્રેમપૂર્ણ સ્વામી, હે અમારી વ્રજના ચંદ્ર, અમારી વ્રજના સૂર્ય, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે એકવાર પાછો આવી જા. તું જેમ કહીશ એમ અમે કરવા તૈયાર છીએ. શુલ્ક દાસીઓ બની અને રહેવા તૈયાર છીએ. પણ અમારી પ્રાર્થનાને સાંભળીને હે કૃષ્ણ તમે પાછા આવો. છતાં પણ ભગવાન ના આવ્યા ને એક ગોપી ભગવાનને કહે છે. અને ગોપી શું લખે છે? વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વેદ્યુતાનલાત. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા દ્વૈદુતાનલા. વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામહુ. વૃષમયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયમ રક્ષિતામહુ. ગોપી કહે છે ભગવાન, હે કનૈયા, તારે જો અમને આમ છોડીને જવા હતા ને તો યમુનાના ધરામાં રહેલો એ કાલી નાગ અને એના ઝેરથી દૂષિત થયેલા જળથી એ જળ પી અને અમને મરી જવા દેવાતા, તારે બચાવવા નહોતા. યમુનાના કિનારે લાગેલો દાવાગ્નિ, એ દાવાગ્નિમાં તારે અમને બળી જવા દેવાતા. ગોકુળમાં આવેલા આટલા મોટા મોટા રાક્ષસોથી તારે અમને બચાવવા નહોતા. જો તારે આમ અમને છોડીને જવા હતા તો અમને મરી જવા દીધા હોત તો સારું હતું, કારણ આજ કૃષ્ણ મેં તારા વિરહમાં રહી ન શકીએ. વિચાર કરો એ ગોપીઓનો કેટલો ભાવ હશે કે કૃષ્ણએ અડધી રાતે બૃહદવનમાં વેણુ નાદ કર્યો, પોતાના પતિને સૂતો મૂકી, ધણીને સૂતો મૂકી અને ગોપીઓ ચાલી જાય બૃહદવનમાં. અમારો શ્યામ બોલાવે છે, અમારો કૃષ્ણ બોલાવે છે. એને કનૈયા પ્રત્યે કેટલો ભાવ હશે. અરે એની ક્યાં વાત કરો છો તમે? એટલો તો વિચાર કરો કે 5700 વર્ષ પહેલા લખાયેલું આ ભાગવત અને એના પૂર્વે થયેલો આ દ્વાપર યુગમાં આ પ્રસંગ, એ કૃષ્ણના જીવન ચરિત્રની કથાઓ આપણે માત્ર સાંભળીએ, આપણે એને ગાઈએ અને આપણને આટલો આનંદ પ્રાપ્ત થાય. આ ગોપીઓની અને કૃષ્ણની કથાને સાંભળીને આપણને જો આટલો આનંદ થાય, આટલો વિરહ થતો હોય તો વિચાર કરો એ ગોપીઓનો કેટલો આનંદ મળ્યો હશે. જ્યારે કૃષ્ણ છોડીને ગયા ત્યારે કેટલો વિરહ થયો હશે ગોપીઓને. શું એને અનુભૂતિઓ કરી હશે? એક ગોપી કહે છે, કનૈયા તું વયો ગયો ને એમ ન ચાલે, કારણ તું માત્ર નંદ યશોદાનો દીકરો નથી. શા માટે? તો ગોપી કહે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુવ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુવ. વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. હે કનૈયા, તું માત્ર નંદ અને યશોદાનો દીકરો નથી. તું ન ખલુ ગોપિકા નંદનોદ્ભવાન
અખિલ દેહિના અંતરાત્મદ્રુવ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવા સાત્વતાં કુલે. એ કૃષ્ણ તું માત્ર નંદ અને યશોદાનો દીકરો નથી, ન ખલું ગોપિકા નંદનો ભવાન. તું માત્ર નંદ અને યશોદાનો દીકરો નથી, પણ આખા જગતના જેટલા પણ પ્રાણ સહજ છે, જેટલા પણ હૃદય છે, આ બધાયનો તું એક પ્રાણ છે. અને હે કૃષ્ણ, આ બધી ગોપીઓ તારામાં એટલા માટે પાગલ બની છે કે તારી ગાથાઓને સાંભળી સાંભળી અને હજી પણ અમે તૃપ્ત નથી થયા. તારી કથાઓને ગમે તેમ સાંભળીએ પણ એમાં તૃપ્તિ મળે જ નહીં સાહેબ. જેટલું પીએ એટલું ઓછું પડે. એક ગોપી તો ત્યાં સુધી કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત જીવનો કવિભિરીડિતા કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. હે કનૈયા, તારી કથાઓને સાંભળી સાંભળીને આ જીવાત્મા તૃપ્ત તો બને છે, પણ સાથે અતૃપ્તિ પણ વ્યક્ત કરે છે કે હજી કૃષ્ણની ગાથાઓને સાંભળી લઈએ. આજ 6 દિવસથી આ ગાથાને ગવાઈ રહી છે. પણ કેટલા ભાવથી તમે ગાથાને સાંભળો છો અને હવે વળી પાછા કેવા વિચારો કરો છો. કાલ તો કથા વિરામ લેશે, હજી 2 દિવસ ચાલે તો. કારણ આ કથાને ગમે તેમ સાંભળો પણ સાહેબ આનાથી તમને ક્યારેય તૃપ્ત ન બની શકો. તમારી જિજ્ઞાસા પૂરી થાય જ નહીં. કારણ મારા કનૈયાની કથા એટલી પ્રેમાળ છે, એટલી અદ્ભુત છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતં તપ્ત જીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ. તારી કથાઓને સાંભળીને આ જગતનો જીવાત્મા તૃપ્ત બની શકે, પણ સાથે સાથે અતૃપ્તિનો પણ એક અહેસાસ હોય કે હે કૃષ્ણ, તારી કથા હજી સાંભળીએ અમે, માટે અમે તને હે કૃષ્ણ પ્રાર્થના કરીએ છીએ કે તું જે પણ સજા દઈશ એ સજાઓ અમને મંજૂર છે, પણ તું અમને આમ બૃહદવનમાં છોડીને ન જા. અને સાહેબ, આ જગતનો નિયમ છે, જ્યારે સંયોગમાં વિયોગ આવે ને ત્યારે કદાચ તમારી જીભ ન બોલી શકે તો કાંઈ નહીં, પણ તમારી આંખ એ ન સાચવી શકે. આંખમાંથી અશ્રુના બિંદો મંડે ટપકવા, કારણ સંયોગમાં વિયોગ થયો છે. અત્યાર સુધી સાથે રહ્યા અને આજ જુદું પડવાનો વારો આવ્યો. એ કનૈયાની યાદમાં શું ગોપીઓ રડે છે. કારણ કે એની યાદ જ એટલી આવે છે. મારો નાજી કહે છે, કટારી કાળ જેવાગી
તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. કવિની કલમ ચાલી છે, પણ હું જે ભાવથી ગાઉં છું ને સમજો બાપ. હું આ માત્ર એક શેર આ ગઝલને મારા કૃષ્ણની સાથે ગોપીઓના પ્રેમની વાત કરી રહ્યો છું. આ કળિયુગના કૃષ્ણ અને રાધાની વાત નથી કરી રહ્યો છું. રહું છું રાત ભર જાગી, તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી, તમારી યાદ આવે છે, તમારી યાદ દિવસ તસવીર જોઉં છું, રાત ભર આવો સપને. દિવસ તસવીર જોઉં છું, રાત ભર દિવસ તસવીર જોઉં છું, રાત ભર આવો સપને. દિવસ તસવીર જોઉં છું, રાત ભર આવો સપને. મને લગની જ છે લાગી, તમારી યાદ આવે છે, કનૈયા યાદ આવે છે. તારી પ્રેમ દેવાગે, તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. ગોપીઓ કહે છે, કનૈયા તારી આખો દિવસ છબીઓને નિહાળીએ ને તો રાતે પણ તું સપનામાં આવીને ઉભો રહે છે. દિવસભર જો તસવીર અને રાતે તમે આવો મને સપને. બસ મને એ જ લગની લાગી છે કે હે કૃષ્ણ, તારાથી હું ક્યારેય વિખોટો ન પડું. ચાતક નામનું એક પક્ષી આવે છે અને એ પાણી ક્યારે પીવે? જ્યારે વરસાદના બુંદ પીરે, વરસાદના જ્યારે ટીપાઓ એ પાણીના બુંદ પડતા હોય આકાશમાંથી, ત્યારે એની ચાંચને ખુલ્લી રાખીને બેસે અને એમાં જેટલા પણ પાણીના ટીપા આવે એ પાણીને પીવે, પછી પાણી ન પીવે સાહેબ. ઉઘાડી ચાંચને રાખી, પીવા વરસાદને ચાતક, પીવા વરસાદને ચાતક. ઉઘાડી ચાંચને રાખી, પીવા વરસાદને ચાતક, પીવા વરસાદને ચાતક. મિટાવો પ્યાસ છે લાગી, તમારી યાદ
આવે છે તમારી યાદ આવે છે કટારી કાળ જેવાની તમારી યાદ આવે છે તમારી યાદ આવે છે એ કૃષ્ણની યાદમાં બધી ગોપીઓ રડે છે. રડે છે એટલું નહીં, આટલી વિનંતી કરી છતાં પણ જ્યારે કૃષ્ણ ન આવ્યા અને એ સમયે વ્રજાંગનાઓ એક સંકલ્પને લઈને બેઠી છે. એક સફેદ વસ્ત્રને બિછાવ્યું, ચારેય ફરતી ગોપીઓ બેસી ગઈ અને સંકલ્પ કર્યો છે કે કનૈયા સાંભળી લે, આજ અમે આટલા બોલાવીએ છીએ તું નથી આવતો, પણ સાંભળી લે અમારી પ્રતિજ્ઞા, જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી આ તારી ગોપીઓ એના ઘરે નહીં જાય. કદાચ ભલે સૂર્ય ઉગી જાય, અમારો પતિ અમારો ત્યાગ કરી દે ને એ અમને મંજૂર છે, પણ કૃષ્ણ અમને છોડીને જાય એ અમને મંજૂર નથી સાહેબ. તમારો કૃષ્ણ મારાથી દૂર ન થવો જોઈએ. ભાગવતકાર કહે છે એક દિવસ નહીં, બે દિવસ નહીં, એ વ્રજાંગનાઓ 6 મહિના સુધી બૃહદવનમાં રહી અને કૃષ્ણની યાદમાં બેઠી છે, કૃષ્ણની યાદમાં રડે છે. એ કૃષ્ણની યાદમાં ગોપીઓ રડે છે. 6 મહિનાના વાણા વ્યતીત થઈ ગયા છે, છતાં પણ ગોપીઓને પોતાના ઘરની કોઈ ચિંતા નથી. કારણ અમારો પતિ ત્યાગ કરી દે તો ભલે કરી દે, પણ કૃષ્ણ અમને છોડીને જાય તો અમે ન રહી શકીએ. 6 મહિનાના સમય વ્યતીત થયો અને અંતે ગોપીઓના અંદરમાંથી જ્યારે વિયોગમાં પ્રેમની લક્ષણા ઊભી થઈ સાહેબ, અહંકાર હટી ગયો અને પ્રેમ ઉદ્ભવ થયો. અને એ સમયે ભગવાન કૃષ્ણ આવી અને સફેદ વસ્ત્ર પર આવીને બિરાજમાન થયા છે. ચારે ફરતી ગોપીઓ અને વચ્ચે કાન છે, જાણે શોભે કેવો આકાશમાં તારાઓની વચ્ચે ચંદ્ર શોભે એમ ગોપીઓની વચ્ચે શ્રી કૃષ્ણ શોભે છે. બધી ગોપીઓ કનૈયાને પ્રાર્થના કરે છે કે હે કનૈયા, આજ ગયો એ ગયો, પણ હવે ક્યારેય જતો નહીં. કારણ તું અમને છોડીને જાય ને દુઃખ થાય છે, પણ અમે કોને કહીએ? કારણ અમે જો કોઈને કહેવા જઈએ અને કૃષ્ણ તારા વિશે ખરાબ શબ્દો બોલે ને તો તારી ગોપીઓ ન સાંભળી શકે. શું કરીએ કૃષ્ણ તારા વગર અમે? ગોપીઓની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી ગઈ છે. કૃષ્ણના પ્રેમની અંદર એ વહે છે, રાતમાં રહે છે. ચાંદની રાતોમાં તારી યાદ સતાવે રે કાના રે હો ચાંદની રાતોમાં તારી યાદ સતાવે રે ઓ મન મારો એક પલ ન લાગે જગ સોવે મારી અખિયા જાગે ખાના રે હો ચાંદની રાતોમાં તારી યાદ સતાએ. કૃષ્ણ આવીને એ ગોપીઓની મધ્યમાં બેઠા છે અને ગોપીઓ કહે છે કનૈયા, આજ ગયો એ ગયો, હવે પછી જિંદગીમાં તારી આ ગોપીઓને છોડીને જતો નહીં ક્યારે. તારી ગોપીઓ તારા વગર ન જીવી શકે. અમે તારી પાસે એટલું જ માગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી આંખ ખુલે ત્યારે પણ તું અમારી સામે હોય, ને જ્યારે જ્યારે અમારી આંખ બંધ થાય ત્યારે પણ કૃષ્ણ સપનાઓ તારા જ હોવા જોઈએ. અમારી આંખોમાંથી બસ કૃષ્ણ સિવાય બીજું કઈ ન હોવું જોઈએ.
એટલા માટે તો કૃષ્ણ વારંવાર ગોપીઓને નજર આપે છે સાહેબ, રાધિકાને પોતાની નજર આપે, પોતાની દ્રષ્ટિ આપે છે. તમે વૃંદાવનમાં જાઓ તો વૃંદાવનનો મહિમા છે. વૃંદાવનમાં તમે લાઈનમાં ભગવાનના દર્શન માટે ઉભા હો, હજી 2 મિનિટ ન થાય ત્યાં આડો ટેરો આવી જાય. બધા ભક્તો રાહ જુએ, એક નહીં હવે જરાક ટેરો તો ખોલાવ. થોડી વાર થાય એટલે ટેરો ખુલે અને લોકો બોલીએ બાકે બિહારી લાલ કી. જ્યાં હાથ અધર કરીને હજી બાકે બિહારી લાલ કી બોલે, વૃંદાવન બિહારી લાલ નો જય ઘોષ કરે, ત્યાં એ સમય વળી પાછો ટેરો આવી જાય. ત્યાં બહારના ભક્તો વાતો કરે. જોયું, થોડી વાર આપણને નજર આપી, હવે રાધાને નજર આપતો હશે ત્યાં. એ કનૈયા, રાધાની સાથે તો બહુ વાતો કરી, થોડી વાતો અમારી સાથે કરી લે ને. શું એ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે સાહેબ, ગોપીઓનો, એના ભક્તોનો. અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે આ જગતનો દરેક પુરુષ, દરેક સ્ત્રી ગોપી છે સાહેબ. અને ગોપી ભાવથી જો જીવન જીવશો ને તો કનૈયો તમારી આજુબાજુમાં જ ક્યાંક હશે, એમાં કોઈ સંશય નથી. કારણ મારા કનૈયાને ગોપીઓ અને ગાયો બહુ વાલી છે. એટલા માટે એ ગોપીઓનો કાન છે. અને ફરી પાછા કૃષ્ણએ એ મહારાસ રચાયો અને મહારાસની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, રાસ એ પંચાધ્યાયી કથા છે, આધ્યાત્મિક અર્થની કથા છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રાસ નથી, એક જીવ અને એક ઈશ્વર વચ્ચેનો રાસ છે. જ્યારે જ્યારે આ જીવ ઈશ્વરની સાથે રાસ રમી લે છે ને, ત્યારે ત્યારે આ જીવ તૃપ્ત બની જાય છે અને પછી એને નવા દેહ ધારણ ન કરવા પડે. એટલે કૃષ્ણ કહે છે કે એક વખત મારા મહારાસમાં કોઈ ચક્કર લગાવે તો 84 લાખ યોનિના ચક્કરના ફેરા મટાડી દઉં સાહેબ. એના એક વખત મારા મહારાસના ચક્કર લગાવે. એટલે તો રોજ ઊભા થઈને આપણે નાચીએ છીએ સાહેબ. કૃષ્ણને નૃત્ય અતિ પ્રિય છે. એ મહારાસ રચાયો અને ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે છે, આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ ભાગવતને ગીતા મારી અંતરની આંખો પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો. ભક્તો છે મારા સગાને સંબંધી, તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી. પ્રભુના ભક્તો છે સગાને સંબંધી, છૂટી ગ્રંથિ છૂટી મારી માયાની. બસ કૃષ્ણ એટલી કૃપા
કૃપા કરજો કે મારા સગા અને સંબંધી આ ભગવાન તારા ભક્તો હોય અને મારી અંતરની આંખ એક ભાગવત અને એક ગીતા હોય, એક તે ગાયું એ ગીત હોય અને એક તારું ગવાયેલું એ ગીત હોય સાહેબ. કારણ કે શ્રીમદ ભગવત ગીતા છે એ ભગવાને પોતે ગાય છે અને ભાગવત છે એ ભગવાનના ગુણાનુવાદ ગાયા છે મહર્ષિ વેદવ્યાસે. પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો સાહેબ. એવી આ કથા. ત્યારબાદ યુગલ ગીતની કથા બતાવી. બે ગોપીઓએ થઈ અને જે ગીતની રચના કરી એ યુગલ ગીતની કથા બતાવી. અને ત્યારબાદ નારદ અને કંસના મિલનની કથા. ભગવાનની ઉંમર 11 વર્ષ થયા છે. હવે આપણે કઈક ભગવાનના કંસનો 12 વર્ષનો એક યોગ સંપન્ન થયો એટલે હવેનું તપ પાક્યું એટલે હવે કૃષ્ણ આવે છે. ગોકુળથી મથુરા આવે કૃષ્ણ. એ પ્રસંગ આવો નારદ અને કંસના મિલનની કથાને વર્ણવું. પણ ત્યાર પહેલા પૂજ્ય સંતો અહીંયા પધાર્યા છે તો સંતોનું પૂજન કરી લઈએ, એમના આશીર્વચન લઈ લઈએ અને ત્યારબાદ ફરી પાછા અમારા કૃષ્ણને આપણે મૂકવા દેશું. પણ માત્ર સંતોના અને એ જ સ્વાગત લેશું. બાકીના બધા સ્વાગતો કથા વિરામ પછી લેશું. हेलो नमस्कार, जय श्री कृष्ण, राधे राधे. આજનો દિવસ આપણો વડીલો અને વિરહનો છે. કથાઓ અહીંથી દાદા જે કહેવાના છે એ પણ વિરહની છે અને આજે આપણે વડીલોને સન્માનિત કરવા છે. આજે મેં તમને સવારમાં જ વાત કરી હતી કે ભાઈ જિજ્ઞેશ દાદાને અમે એક વિનંતી કરી કે આજે સાંજે અમારે એક વડીલ વંદનાનો પ્રોગ્રામ અમે અહીં આયોજિત કર્યો છે. વડીલોને સન્માનનો પ્રોગ્રામ અમે અહીં આયોજિત કર્યો છે અને જો શક્ય હોય તો એમના માતુશ્રી અને એમના પિતુશ્રી એનો પરિવાર અહીંયા આવે અને અમારી આ પરિવારની લાગણીને માન આપીને દાદાએ અહીંયા આજે અમે આમંત્રિત કર્યા છે. તો સૌ પ્રથમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે ચાડિયાવાળા ના પિતાશ્રી ભાઈ શંકરભાઈ ઠાકર અને માતુશ્રી જયાબેન ઠાકર અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. એની સાથે સાથે અમારા આ યજમાન પરિવારના વડીલ શ્રી રવજીભાઈ રાજપરા અને મંગળાબા, ધીરુભાઈ રાજપરા અને કાંતાબા અને ભીમજીભાઈ રાજપરા અને કુંદનબેન આ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. જે શાસ્ત્રીજી અહીંયા આપણને છેલ્લા 6 દિવસથી રસપાન કરાવે છે એમના માતૃશ્રી અને પિતાજી અહીંયા પધાર્યા છે. સાહેબ, તમે વિશ્વની કોઈ પણ એવી એક સફળ વ્યક્તિ જોઈ નહીં હોય કે જેના ઘડતરમાં એમના મા બાપનો ફાળો ન હોય. સોરી, ચાડિયા નહીં પણ કેરિયા. એવા પૂજ્ય ભાઈ શંકરભાઈ અને જયાબા મેં શરૂઆતમાં પરિચય દાદાનો આપ્યો હતો. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં એક પંચર અને એક રિક્ષા ચલાવવાના વ્યવસાય સાથે સંકળાવીને ભલે જિજ્ઞેશ દાદાને એણે સંપત્તિ નથી આપી પણ સંસ્કારો એટલા આપ્યા છે કે જે આજે શાસ્ત્રી તરીકે આપણી સામે વ્યાસપીઠ ઉપર બિરાજીને આ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. એવા વચ્ચે આપણા પૂજ્ય દાદાના માતુશ્રી અને પિતાશ્રી ભાઈ શંકરભાઈ અને જયાબેન રહેશે અને અમારા વડીલો જે છે એમને પહેલાં શાલ ઓઢાડીને સન્માન કરશે, ત્યાર પછી એમને સ્મૃતિ અર્પણ કરશે. માતુશ્રીને એક સાડી અર્પણ કરીને અમારો એક વડીલ ભાવ અમે અહીંયા રજૂ કરીએ છીએ, ભાવ પ્રગટ કરીએ છીએ. તો હું વડીલોને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે અને સન્માન થતું હોય ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એટલા માટે કે જ્યારે આપણો જન્મ થતો હોય ને
ત્યારે આપણા મા અને આપણા બાપ આપણને પરિચય કરાવતા હોય કે ભાઈ આ તારા કાકા છે, આ તારા દાદા છે, આ તારા મોટા બા છે, આ તારા મામા છે, આ તારા મોસાળ છે, આ તારું પરિવાર છે, આ તારું ગામ છે. અને કોઈક એવા જિજ્ઞેશ દાદા જેવા દીકરા હોય કે એ આખા વિશ્વને આજે બતાવે કે અમે આ મા બાપના સંતાનો છીએ, એનું ઋણ એ અદા કરવા માટે આખું વિશ્વ જોવે કે અમે ક્યાં મા બાપના દીકરા છીએ. એવો ભાવ, એવી લાગણી આપણે અહીંયા સ્ટેજ ઉપર આજે એમના પિતાશ્રી અને માતુશ્રી પધાર્યા છે. ખરેખર અમે ભાગ્યશાળી છીએ. ખરેખર આ રાજપરા પરિવાર ભાગ્યશાળી છે કે દાદાની 75મી કથા, આ 74મી કથા અહીંયા આ ઢસા મુકામે ચાલે છે. પણ જે આજે એમના માતુશ્રી અને પિતાશ્રીને જે સન્માનનો લાભ, એમના દર્શનનો લાભ અમને મળ્યો છે, એ ખરેખર અમારું પરિવાર ધનભાગ્ય છે કે અમને સૌ પ્રથમ વખત આ મળ્યો. भगवान है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का ખૂબ ખૂબ આભાર. उस અને विधाता હું ભાઈ શ્રી पहचान મુકેશભાઈ, શિલ્પાબેન, મુકેશભાઈ, રંજનબેન અને સોરી હિતેશભાઈ અને રંજનબેન, મુકેશભાઈ અને શિલ્પાબેનને ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. ધીરુદાદા અહીંયા 2 મિનિટ તમે ઊભા રહેજો. એક આ પરિવારનું પણ સન્માન આપણે એક લેવું છે. જયરામભાઈ પોપટભાઈ હિરપરા, ઇન્દુબેન જયરામભાઈ હિરપરા, અનિલભાઈ રવજીભાઈ પાચાણી અને જયશ્રીબેન અનિલભાઈ, ભાવેશભાઈ વાઘજીભાઈ સરદાર અને વૈશાલીબેન ભાવેશભાઈ, નિલેશભાઈ માવજીભાઈ મેઘાણીને સોનલબેન નિલેશભાઈ. આ મુકેશભાઈના ખૂબ સ્નેહી અને અંગત મિત્રો છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિથી એ અહીંયા એમનું સન્માન કરવા માંગે છે. તો ઝડપથી આ કપલ અહીં આવી જશે ને ત્યાર પછી આપણા આંગણે જે સાધુ સંતો અહીંયા પધાર્યા છે એમને પણ આપણે એમનું પૂજન કરવું છે, એમને આપણે સન્માનમાં પણ છે ને આ પરિવારની સ્મૃતિને પેરામણી પણ આપવી છે. એવા પૂજ્ય ઘેલા બાપુ ભૂતિયાવાળા, ભીખુગીરી બાપુ જૂનવદરવાળા, બંસીધર બાપુ ધારેશ્વર ખોડિયાર, દસા દામનગર રોડ ઉપર જે આશ્રમ આવ્યો છે તે, શિવપુરી બાપુ ભૂતિયાવાળા, સીતારામ બાપુ માતાજી ખજૂરી પીપરિયા આશ્રમથી જે અહીંયા ઉપસ્થિત થયા છે, અને શ્રી માતાજી રામદાસજી નીલકંઠ દેવાંગી આશ્રમ બોટાદથી આ સંતો પણ પધાર્યા છે. અને હજી પણ ઘણા સંતો આજે પધારવાના છે. જુનાગઢથી ભારતી બાપુ પણ આવવાના છે અને શેરનાથ બાપુ આવવાના છે. આપણી જે સૌરાષ્ટ્રની નામી જગ્યાઓ છે એના બધા જ સંતો અને મહંતો અહીંયા આપણે આમંત્રિત કર્યા છે એટલા માટે કે આવા મોટા ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમની અંદર જેટલા સંતો અહીંયા આવે, જેટલા સંતોના પધરામણી થાય, જેટલા સંતોનું પૂજન થાય, એટલું આપણે આ આપણા માટે ખૂબ ધનઘડી કહેવાય. તો હું ઝડપથી અમને બોલાવીશ. વ્યવસ્થાપકોને વિનંતી કરું કે ઝડપથી અહીંયા ભાઈશ્રીઓનું બધાનું સન્માન કરશે અને ત્યાર પછી આપણે સંતોના સન્માન અને પૂજન કરશું. જેટલા અહીંયા છે એ ઝડપથી આવી જાય અને એમનું સન્માન કરી લે. ત્યાર પછી ઇન્દુબેન હોય તો ઝડપથી આવી જશે સ્ટેજ ઉપર. ઇન્દુબેન હોય તો ઝડપથી આવી જશે. અને જે મિત્રો અહીંયા મુકેશભાઈની લાગણીને માન આપીને ખૂબ અંગત રીતે, પારિવારિક રીતે જે મિત્રો આ જોડાયેલા છે, બહુ બધા સન્માનો મુકેશભાઈના સરપંચના કરવા બધા માંગે છે. પણ કથાના એ સમયની અમારે એક જો પાબંદી હોય, કથામાં સમયની પણ એક મર્યાદા હોય, એટલે બહુ વિશેષ જે સન્માનો હોય એટલા અમે યજમાન પરિવારના સન્માન લઈએ છીએ. બાકીના સન્માનો જે છે એમની લાગણી અમે સ્વીકારી લઈએ છીએ. કારણ કે જો સન્માનનો જ દોર આપણે કરીએ તો આખી કથા જે સમય આપણો છે એ સન્માનમાં જ જાય. તો આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદા પાસેથી જે એના સ્વમુખેથી આપણે કથા સાંભળવી છે એનો આપણને લાભ ન મળે. એટલા માટે ખૂબ અગત્યના હોય એટલા જ સન્માનો આપણે લેવા છે. આપણે સાંજે વડીલ વંદનાનો કાર્યક્રમ પણ અહીંયા આયોજિત કર્યો છે. તો એમાં પણ આપ સૌ મોટી સંખ્યામાં ગ્રામજનો આવશે અને કાર્યક્રમ લાઈવ પણ થવાનો છે. આ લક્ષ ટીવી ઉપર રાત્રિનો કાર્યક્રમ આપણે લાઈવ થવાનો છે. તો એની પણ સહર્ષ સૌ નોંધ લેજો. દરરોજ આપણી જે કથા 8:30 વાગ્યે બપોર પછીનું સેશન જે લાઈવ થાય છે એ સેશન આજે 7 વાગ્યે લાઈવ થવાનું છે. એટલા માટે કે આપણે પાછળનો પ્રસંગ કવર કરવાનો છે. એટલે આજે 7 વાગ્યે આપણું બપોર પછીનું જે ડી લાઈવ સેશન છે એ 7 વાગ્યે આપણું એ લાઈવ થવાનું છે 8:30ની જગ્યાએ. એટલે 1.5 કલાક અગાઉ આ કથા આપણી લાઈવ થવાની છે. એની સૌ કોઈએ નોંધ લેવા માટે વિનંતી છે. અને આ સન્માન પતે પછી તરત જ આપણે આ સંતોનું સન્માન
આપણે લઈ લેવું છે તો સંતો પણ ઝડપથી આવી જાય. અને જેપીભાઈ ઠેસિયા આવ્યા છે તો એમને દાદાને એક સાલ ઓઢાડવાની છે તો એ ઝડપથી પણ ઓઢાડી દે. પૂજ્ય ઘેલા બાપુ ભૂતિયા, ભીખુગીરી બાપુ જુનવદર, બંસીદાર બાપુ ધારેશ્વર, જ્યાં બહેનો બેઠા છે એ વિભાગની અંદર જે માતાજી સંતો બિરાજે છે તો ત્યાંથી પણ હું આપણા પરિવારના બહેનોને વિનંતી કરું, કુંદનબેનને એને કે એ સંતોને એના સ્થળ ઉપર જ તમે સન્માનિત કરશો. કુંદનબેન અને આપણા બહેનો જે છે પરિવારના અને વ્યવસ્થાપકોને વિનંતી કે ત્યાં એમને સાલ અને એમની પહેરામણી લઈ અને આપ ત્યાં જજો અને એમના સ્થળ ઉપર જ એમનું ત્યાં સન્માન કરશો. ભીખુગીરી બાપુ છે જુનવદરથી પધાર્યા છે, બંસીધર બાપુ ધારેશ્વર ખોડિયાર મંદિરથી પધાર્યા છે, શિવપુરી બાપુ ભૂતિયાથી પધાર્યા છે. ઝડપ રાખજો ફોટોગ્રાફ મિત્રો, સમયની ખૂબ આપણે પાબંદી છે એટલે ઝડપથી આપ એનું સન્માન બતાવશો. અને હવે હું સંતોને વિનંતી કરું કે પૂજ્ય દાદાને એ પહેરામણી કરાવશે અને પરિવારમાં ભાઈ શ્રી મુકેશભાઈ અને હિતેશભાઈ બંને ત્યાં રહેશે સ્ટેજ બાપુની સાથે અને એમને આપણા પરિવારની સ્મૃતિ અને એમને પહેરામણી આપશે. ભાઈ શ્રી મુકેશભાઈ સરપંચ અને ભાઈ શ્રી હિતેશભાઈ અને બહેનોને, પરિવારના બહેનોને વિનંતી કરું કે સામે જે આપણા માતાજી સીતારામ બાપુ અને માતાજી રામદાસજી નીલકંઠ દેવાંગી આશ્રમથી જે પધાર્યા છે બેઠા છે એમને પણ ત્યાં સાલ અને આપણી પહેરામણી આપીને એમને સન્માનિત કરશે. કથા માટે આપણે માત્ર હવે કાલે એક છેલ્લો દિવસ એટલે આમ તો 1.5 દિવસ બાકી રહ્યો છે અને ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી અહીંયા જે ભાગવત કથાનું રસપાન આપ સૌ કરી રહ્યા છો અને મોટી સંખ્યાની અંદર આપ અહીંયા આ પરિવારના આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે એ મહેમાનોનું સ્વાગત આપણે કથાનો બપોર પછીનો પ્રથમ સત્રનો જ્યારે વિરામ થશે ત્યારે અમારે એમને સન્માનવા છે. એટલે બધા જ અમારા આમંત્રિત મહેમાનો આ કથાનો જ્યારે મધ્યાંતર થાય ત્યારે આપ સૌનું અમારે અહીંયા પરિવારને સન્માનિત કરવા છે તો આપ અહીંયા આપનું સ્થાન જાળવી લેજો. અને અહીંયા કથા મંડપની અંદર ઉપસ્થિત તમામ જે શ્રોતાજનો, ગ્રામજનો અને અમારા પરિવારના જે કંઈ ભાઈઓ અને બહેનો, વડીલો અને માતાઓ આવ્યા છે એમને રાજભરા પરિવાર તરફથી નમ્ર આમંત્રણ નિવેદન છે અને એક હાર્દિક આમંત્રણ છે કે આજ બપોરનો પ્રસાદ આપને સૌને અહીંયા લીધા પછી જ અહીંથી તમારે તમારા નિવાસ સ્થાને જવાનું છે. એટલે પ્રસાદ લેવા માટે અમારા રાજપરા પરિવારની આપને લાગણીથી આપનું નિમંત્રણ છે તો એ સ્વીકારજો. કારણ કે હવે માત્ર કાલે એક દિવસ આપણી પાસે બાકી રહી છે અને પરિવારની એવી લાગણી છે કે વધારેમાં વધારે અહીંયા મહેમાનો અમારે ત્યાં પ્રસાદ લે તો અમને આ પુણ્ય કામની અંદર અમારી આ પરિવારને અમે ધન્ય સમજશું. કેરિયાચાળથી શાસ્ત્રીજીના મિત્ર આવ્યા છે, કીર્તિભાઈ ચોડવડિયા તાલુકા પંચાયતના સદસ્ય છે, એમને પણ અમે અહીંયા નોંધ લઈ છે. રાવતભાઈ ધાંધલ સરપંચશ્રી આવ્યા છે, ઘનશ્યામભાઈ ભગત અને રમેશભાઈ રાદડિયા આ બધા મિત્રો અહીંયા પધાર્યા છે તો એમને પણ હું વિનંતી કરીશું કે બપોર પછીના મધ્યાંતરની અંદર આપણે અમારે તમને સન્માનિત કરવા છે એટલે આપ અહીંયા સ્થાન રાખજો. અને સંતોનું પૂજન, સંતોનું સન્માન પૂરું થાય પછી પાછા આપણે આ કથા પ્રવાહની અંદર દાદાની સાથે વહેવાનું છે. આભાર. અને હવે પૂજ્ય જિજ્ઞેશ દાદા, રાધે રાધે. બોલો કૃષ્ણ કનૈયા એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી.
કોઈ જગ્યા નથી. પાણીની હેલ રે ઘેર જવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. આ કથા તમને તો વિકેશભાઈ બધાને યાદ રહેશે, પણ મને યાદ એટલા માટે રહેશે કે રાજપરા પરિવારની કથામાંથી આ ધૂનને મેં મારી કથામાં પ્રવેશ આપ્યો છે આ વખતે. એટલે નવી ધૂન અહીંથી આપી છે. એટલે ભાવ સે ગાઈએ કુછ પલ કે લીએ, કારણ કે થોડી વાર આનંદ કરી લ્યો પછી હમણાં કૃષ્ણ જતો રહેશે. રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજી હેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે કથામાં જ આવું ને. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. જય હો! જય હો! અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી.
રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મારા ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મારા ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો સિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. શ્રી રાધે શ્રી રાધે. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું